ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર યથાવત છે. પંચમહાલના મોરવા, હડફ અને ઘુગંબા, રાજકોટના પડધરી, અરવલ્લીના મેઘરાજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. આ ઉપરાંત નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહીસાગરમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા. લુણાવાડાના સુવા ગામમાં 2 કાચા મકાન ધરાશાયી થતા પરિવાર પર આપ તૂટી પડ્યું. ગ્રામજનો દ્વારા ગામમાં થયેલા નુકસાનનું યોગ્ય સર્વે કરીને સહાય આપવાની માંગ કરાઈ છે. તાપીના નિજાર અને કુકરમુંડા તાલુકામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો. ત્યારે ભારે વરસાદની સ્થિતિને પગલે અનેક રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાયા. મહત્વનું છે કે લાંબા વિરામ બાદ છેવાડાના ગામ એવા નિજાર અને કુકરમુંડા તાલુકામાં મેઘરાજા અનરાધાર વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી જ ભરાઈ જતા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. જોકે આજે સવારથી જ વાતાવરણમાં ઉઘાડ જોવા મળતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દમણમાં વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો. અમાસની મોટી ભરતીના કારણે નાની દમણના દેવકા બીચ પર દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં 10 થી 15 ફૂટ ઊંચા ઉછળતા મોજા જોવા મળ્યા. મુંબઈના મરીન ડ્રાઈવ જેવા મનમોહક દ્રશ્યો સર્જાયા. દરિયાના કરંટ અને ઉછળતા મોજાનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા, પરંતુ કેટલાક લોકો જોખમી રીતે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા. દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયાની નજીક ન જવા અને બીચથી દૂર રહી સાવચેતી રાખવા સતત અપીલ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ. આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી. ગુજરાત પર એક સાથે 5 હવામાનની સિસ્ટમ સક્રિય છે અને હવે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં યલો એલર્ટ જાહેર કરાયું. નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે. 13 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને શિયર ઝોન સક્રિય છે. સાથે જ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળશે, જેના કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. માઉન્ટ આબુ બન્યું મિની કાશ્મીર. ધુમ્મસની ચાદર વચ્ચે વરસાદે ખીલાવ્યું સ્વર્ગ જેવું સૌંદર્ય. વરસાદી માહોલ વચ્ચે હિલ સ્ટેશન માઉન્ટ આબુ બન્યું મિની કાશ્મીર. આબુમાં જાણે કુદરતે પોતાનું સૌંદર્ય ઢોળી દીધું હોય તેવો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં ચારે તરફ ઘાટા ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, તો બીજી તરફ ધીમી ધારે વરસતા વરસાદે વાતાવરણમાં ઠંડક ભરી દીધી છે. વાદળો જાણે પહાડને સ્પર્શી રહ્યા હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓ રેનકોટ પહેરીને કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને નખી લેક આસપાસ ધુમ્મસ અને વરસાદનું અદ્ભુત કોમ્બિનેશન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુંબઈ સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રવાસીઓ માઉન્ટ આબુના આહલાદક વાતાવરણની મજા માણવા ઉમટી પડ્યા છે. કોઈ મોબાઈલમાં નજારા કેદ કરી રહ્યું છે, કોઈ વરસાદમાં પરિવાર સાથે મસ્તી કરી રહ્યું છે. ચોમાસામાં માઉન્ટ આબુની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. પહાડ, વાદળ, વરસાદ અને ધુમ્મસના સંગમથી જાણે આબુમાં ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલના કાલોલમાં પાણીના સંપમાં હાડકા મળતા ખળભળાટ. સંપમાંથી નાના મોટા એવા મોટા હાડકાઓને હાડપિંજર નીકળેલા છે. 2 વર્ષથી પ્રજાને આવું પાણી પીવડાવે છે. આનું બીમાર થાય તો આનું જવાબદાર કોણ? આ વેદના છે દૂષિત પાણી પી રહેલા લોકોની. જે સંપમાંથી હજારો લોકોના ઘરમાં પાણી પહોંચે છે, એ જ સંપની સફાઈમાં હાડકા મળી આવતા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. પંચમહાલના કાલોલમાં નગરપાલિકાના સંપની સફાઈ દરમિયાન અંદરથી હાડકા મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 1 વર્ષથી સંપનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે અને પાકું ઢાંકણ લગાવવાને બદલે માત્ર ઉપરથી ગ્રીન નેટ લગાવી જવાબદારો સંતોષ માની રહ્યા હોવાનો આક્ષેપ છે. આ જ સંપમાંથી વોર્ડ નંબર 2, 3, 6 અને 7ના અંદાજે 20,000 લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. સંપમાં ઉંદર સહિત જીવજંતુઓ પડવાની પણ સ્થાનિકોને આશંકા છે. લોકોનો આક્રોશ માત્ર હાડકા મળવા પૂરતો નથી. તેમની વેદના એ છે કે પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુમાં પણ જો બેદરકારી થાય તો સામાન્ય માણસ વિશ્વાસ કોના પર રાખે? સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે સંપનું તાત્કાલિક સંપૂર્ણ સફાઈ, સેનિટાઇઝેશન કરવામાં આવે અને તૂટેલા ઢાંકણાની જગ્યાએ મજબૂત પાક્કું ઢાંકણું બનાવવામાં આવે, જેથી હજારો લોકોના આરોગ્ય સાથે કોઈ જોખમ ન રહે. કારણ કે પાણી જીવન છે અને એ જ પાણી જો બેદરકારીના કારણે બીમારીનું કારણ બને તો જવાબદાર સામે જવાબદારી નક્કી થવી જરૂરી છે. ખેડામાં મોંઘી દવા છતાં મગફળીનો પાક કાળી ફૂગના ઝપેટમાં. 300 વીઘાનો પાક બરબાદ થતા જગતનો તાત ચિંતામાં. મગફળીમાં 50% ઉપરાંત અમારી મગફળી ફૂગના કારણે નુકસાન થયેલ છે. ખેડાના કપડવંજના થવાદલાટ ગામમાં જગતના તાત પર જાણે કુદરતે વધુ એક ઘા કર્યો છે. મહેનત અને પરસેવો ઉગાડેલો મગફળીનો પાક હવે કાળી ફૂગની ઝપેટમાં આવતા ખેડૂતોની ચિંતા વધી છે. ગામના ખેડૂતોએ અંદાજે 300 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું. 1 વીઘા પાછળ 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતોને પાકમાંથી સારી આવકની આશા હતી.
પરંતુ ઊભા પાકમાં અચાનક કાળી ફૂગ લાગતા છોડ સુકાવા લાગ્યો. પાકને રોગથી બચાવવા માટે વાવણી સમયે દવાનો પટ પણ આપવામાં આવ્યો હતો. આ દવાથી 35 દિવસ સુધી ફૂગથી રક્ષણ મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છતાં આ વર્ષે મોંઘી દવા પણ જાણે ખેડૂતોની મહેનત બચાવી શકી નથી. ખેડૂતોએ દાવો કર્યો છે કે કાળી ફૂગને કારણે પાકમાં અંદાજે 50% જેટલું નુકસાન થયું, જેના કારણે બિયારણ, દવા અને ખેતી પાછળ કરેલો ખર્ચ હવે માથે પડવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. આ વિસ્તારમાં અગાઉ ક્યારેય આવો રોગ જોવા મળ્યો ન હોવાનો પણ ખેડૂતોનો દાવો છે. મગફળી ઉગ્યા પછી એને કોઈ જ ફૂગ ના આવે એના માટેની દવા છે. છતાં આ પટ આપ્યા પછી મગફળી ઉગી ત્યારથી અત્યાર સુધી લગભગ 45 દિવસનું વાવેતર થવા આવ્યું છે. એની અંદર 50% ઉપરાંત વધારે નુકસાન થયું છે ને હજુ એ નુકસાન ચાલુ જ છે અત્યારે. નુકસાનીની જાણ થતાં આણંદ કૃષિ યુનિવર્સિટીની ટીમ ખેતરોની મુલાકાત લઈ પાકની તપાસ હાથ ધરી ચૂકી છે. હવે નુકસાનના આંકલન અને સરકારની સહાયની આશાએ ખેડૂતો તંત્ર તરફ મીટ માંડીને બેઠા છે. ખેડૂતોએ કપડવંજના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાળી ફૂગથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવવા અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફત સામે લડતા ખેડૂતને હવે સરકારના સહકારની જરૂર છે, કારણ કે પાક માત્ર ખેતરમાં ઊભો નથી હોતો, તેની સાથે ખેડૂતનું આખા વર્ષનું સપનું, મહેનત અને પરિવારની આશા પણ જોડાયેલી હોય છે. ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જમણવાર પર ઉઠ્યા છે સવાલ. ભોજનમાં જીવાતો નીકળતા હોબાળો. પાણી આવતું નથી. અમે ત્રીજા ફ્લોરે રહીએ અને અમારે 9મા ફ્લોરે પાણી ભરવા જવું પડે. જમવામાં જો એકવાર પ્લાસ્ટિક નીકળે, વાંધો નીકળે, એવું તો જો કે ધનેડા ને એવું તો રોજે નીકળતું જ હોય છે, ઈળું ને એવું બધું. ખાવું મને નહોતું ભાવતું, છતાં ખવડાવ્યું. પછી છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો અમારે શું કરવાનું? જો રિવ્યુ લખીએ તો એ લખવા ન દે. જ્યાં દીકરીઓને જે થાળીમાં ભોજન પીરસવામાં આવે છે તેમાં વારંવાર વંદા, જીવાત, પ્લાસ્ટિક કે સિગરેટ જેવી વસ્તુઓ નીકળતી હોવાનો આરોપ છે. સવાલ માત્ર ભોજનનો નથી, પરંતુ દીકરીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યનો પણ છે. ગઈકાલે ભોજનમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થિનીઓનો રોષ ફાટી નીકળ્યો. રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના કમ્પાઉન્ડ બહાર હોબાળો કર્યો. માત્ર ભોજન જ નહીં, પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ છે. ત્રીજા માળે રહેતી વિદ્યાર્થિનીઓને પાણી ભરવા માટે 9મા માળે જવું પડતું હોવાની ફરિયાદ છે. લિફ્ટ પણ વારંવાર બંધ રહેતી હોવાને કારણે વિદ્યાર્થિનીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ હોસ્ટેલમાં સૌથી મોટી ચિંતા દીકરીઓની સુરક્ષાને લઈને છે. હોસ્ટેલની બહારના સીસીટીવી કેમેરા બંધ હોવાને અને પૂરતી સીસીટીવી વ્યવસ્થા ન હોવાને કારણે અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે. કોલેજ કે સ્ટડી સેન્ટર જતી વખતે પણ આવારા તત્વો પરેશાન કરતા હોવાની ફરિયાદ સામે આવી છે. બહેનોને સુરક્ષાને લગતો પ્રશ્ન છે. સમરસ હોસ્ટેલની બારોબાર અહીંયા સીસીટીવી કેમેરા નથી. બહેનોને જે બહારના અસામાજિક તત્વો છે તે પરેશાન કરી રહ્યા છે. જ્યારે બહેનો કોલેજ જાય છે, પોતાના સ્ટડી સેન્ટર માટે જાય છે, ત્યારે બહેનોને વિવિધ પ્રકારના આવારા તત્વો બહેનોને હેરાન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના વધુ એક આક્ષેપ છે કે ભોજન અંગે નકારાત્મક રિવ્યુ ન આપવા માટે દબાણ કરવામાં આવે છે. સાથે જમવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. અને જો જમવાનું અમે રિવ્યુ નેગેટિવ લખીને તો એમને લખવા જ નથી દેતા. મને તો ક્યારેય લખવા જ નથી દીધો, કારણ કે મેં 2-3 વાર નેગેટિવ રિવ્યુ લખેલો છે અને એ સારો જ રિવ્યુ લખાવવા માંગે છે. સમગ્ર મામલો ગરમાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો. હવે સવાલ એ છે કે વિદ્યાર્થીઓની ફરિયાદ અંગે તંત્ર ક્યારે ગંભીરતાથી કાર્યવાહી કરશે અને હોસ્ટેલમાં ભોજન, પાણી, લિફ્ટ તથા સુરક્ષાની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે. પાલનપુરની એન્જિનિયરિંગ કોલેજમાં ભોજનની ગુણવત્તાને લઈને હોબાળો. ભવિષ્ય ઘડવા કોલેજમાં આવેલા વિદ્યાર્થીઓને જો થાળીમાં ભોજનના બદલે ઈયળો મળે તો રોષ ફાટી નીકળે એ સ્વાભાવિક છે. બનાસકાંઠાના પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલમાં ભોજન અને પીવાના પાણીની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓએ જોરદાર હોબાળો કર્યો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલના ભોજનમાં દાળ ભાત અને શાકમાં ઈયળો જોવા મળી. એટલું જ નહીં, એક્સપાયર ડેટવાળી છાશ પીરસતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓનો દાવો છે કે રોટલી પર ઘીની જગ્યાએ તેલ અને જમવામાં વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પીવાના પાણીમાં મરેલી ગરોળી હોવાનું રજૂઆત પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. ભોજન અને પાણીની આ સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓનો આક્રોશ વધતા એબીવીપી પણ મેદાને આવ્યું. વિદ્યાર્થીઓ હોસ્ટેલના વોર્ડન, કોન્ટ્રાક્ટર સહિત જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. વિદ્યાર્થીઓનો સ્પષ્ટ સંદેશ છે કે 7 દિવસમાં યોગ્ય ન્યાય અને વ્યવસ્થા નહીં સુધરે તો કોલેજને તાળા મારવાની ચીમકી આપી છે. આનંદ નિકેતન સ્કૂલે વાલીઓ પર કર્યો મેન્ટલ હેરેસમેન્ટનો આક્ષેપ. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં હવે ઉલટા ચોર કોટવાલ કો દાઢે જેવો કાંડ સર્જાયો. વાલીઓના હોબાળા બાદ આજે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને જ રજા આપી દેવામાં આવી. સ્કૂલ દ્વારા વાલીઓને રજાનો મેસેજ પણ મોકલવામાં આવ્યો. સ્કૂલ તરફથી દાવો કરાયો કે વાલીઓના હોબાળા બાદ શિક્ષકોમાં તણાવ વધ્યો છે અને વાલીઓ દ્વારા શિક્ષકોને માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે બાળકોને રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર મામલે શાળાના સ્પોક્સપર્સને નિવેદન આપ્યું. શાળાએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે અને શાળા વાલીઓની સાથે છે. સાથે જ સંપૂર્ણ સહકારની ખાતરી પણ આપવામાં આવી છે. હાલ ડીઈઓ દ્વારા શાળા સામે તપાસ ચાલી રહી છે. પ્રિન્સિપલ સામે ડીઈઓ અને પોલીસની કાર્યવાહી પણ ચાલુ હોવાનું શાળાએ જણાવ્યું છે. કેન્ટીન મામલે પણ શાળાએ મહત્વનો નિર્ણય લીધો છે. કાચના ટુકડા મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. ફૂડની કામગીરી સંભાળતા 3 સુપરવાઇઝરને બદલી દેવામાં આવ્યા છે. નવી ટીમની નિમણૂક બાદ 2 દિવસ પછી કેન્ટીન ફરી શરૂ કરવામાં આવશે. જ્યારે અન્ય ધર્મના પુસ્તકના આક્ષેપ મામલે મેનેજમેન્ટ ટૂંક સમયમાં પોતાનું નિવેદન આપશે. વિવાદને લઈને શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. ડીયુએ કેન્ટીન સંભાળતા વ્યક્તિને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે. સાથે જ શાળાના સંચાલકને આચાર્ય અથવા જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. કેન્ટીન પાસે FSSAIનું લાયસન્સ હોય તો તે રજૂ કરવા આદેશ કરાયો છે. મહત્વની વાત એ છે કે FSSAIની મંજૂરી અને જરૂરી ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ મળ્યા બાદ જ કેન્ટીન ફરી શરૂ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જોકે સમગ્ર વિવાદની શરૂઆત વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હોવાના આક્ષેપ બાદ થઈ હતી. વાલીઓના હોબાળા બાદ સ્કૂલે બાળકોને જ રજા આપી દેતા મામલો વધુ ગરમાયો છે. રેગિંગ કરનારાઓની હવે ખેર નથી. સરકારે તમામ મેડિકલ કોલેજો પાસેથી 5 વર્ષનો રિપોર્ટ માંગ્યો. રેગિંગ મુદ્દે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. મેડિકલ કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને ડરાવશો તો હવે સીધી કાર્યવાહી થશે. પાટણ અને સુરતમાં રેગિંગની ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજ પાસેથી છેલ્લા 5 વર્ષના બનેલી રેગિંગની ઘટનાઓનો વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો. GMERS સોસાયટી દ્વારા ગાંધીનગર મેડિકલ કોલેજ સહિત તમામ સંસ્થાઓને કેમ્પસ અને હોસ્ટેલમાં થયેલી ફરિયાદો, બનાવો અને કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ તાત્કાલિક મોકલવાની સૂચના આપવામાં આવી છે. સરકાર હવે માત્ર રિપોર્ટ મંગાવીને અટકવાની નથી. મેડિકલ કોલેજના હોસ્ટેલ્સ અને કેમ્પસમાં એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેલ્પલાઇન અને ફરિયાદ કરવાની પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવશે. સિનિયર વિદ્યાર્થીઓને પણ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે રેગિંગ કોઈક મજાક કે શિસ્તભંગ નથી, પરંતુ કાયદાકીય ગુનો છે. રેગિંગમાં દોષિત સાબિત થનાર સામે કડક કાયદાકીય તેમજ શૈક્ષણિક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે. સુરતથી મહેસાણા સુધી ચોરીનો સિલસિલો યથાવત. રાજ્યમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવા 2 બનાવ સામે આવ્યા છે. એક તરફ સુરતમાં બાંધકામ સાઇટને નિશાન બનાવી લાખોની ચોરી, તો બીજી તરફ મહેસાણામાં જ્વેલર્સની દુકાનમાંથી મહિલાઓની ટોળકીએ લાખોના દાગીના અને રોકડ ઉઠાવી લીધા. સુરતના લસકાણા તસ્કરો બેફામ બન્યા છે. બાંધકામ સાઇટ પર રાતના અંધારાનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા. લસકાણામાં નવી બની રહેલી ઈડન ઓર્નેટ બાંધકામ સાઇટને તસ્કરોએ નિશાન બનાવી. વાલક પાટિયા નજીક આવેલી આ સાઇટ પરથી અજાણ્યા શખ્સો રાત્રિના સમયે 53 એલ્યુમિનિયમ ફરમા ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરાયેલા ફરમાનું કુલ ક્ષેત્ર 55.23 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું. ચોરી કરાયેલા એલ્યુમિનિયમ ફરમાની કિંમત આશરે 2.76 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું. સવારે ચોરીની જાણ થતાં સાઇટ પર દોડધામ મચી ગઈ. સમગ્ર મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો. હવે પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. વિસનગરમાં જ્વેલર્સની દુકાન નિશાન બનાવી 3 અજાણી મહિલાઓની ટોળકીએ વેપારીની નજર ચૂકવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગઈ. વેપારી ગ્રાહકો સાથે વ્યસ્ત હતા. એ જ સમયે 3 મહિલાઓએ દુકાનમાં ચોરીનો ખેલ પાડ્યો. 2.5 લાખ રૂપિયાની રોકડ અને 7.02 લાખના દાગીના સહિત કુલ 9.52 લાખનો મુદ્દામાલ લઈને મહિલાઓ ફરાર થઈ ગઈ. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીમાં મહિલા ચોર ટોળકીની હિલચાલ જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. હવે લાખોની ચોરી કરનારી આ મહિલા ટોળકી ક્યારે પોલીસ સકંજામાં આવે છે તેના પર નજર છે. વડોદરામાં સ્ટન્ટબાજો બેફામ બન્યા છે. વડોદરામાં રીલ્સબાજો બેફામ બન્યા છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછામાં યુવાધન જોખમી સ્ટન્ટ કરતા જરાય વિચારતું નથી. આ દ્રશ્યો છે અટલાદરાથી મહારાજા ચોકડી તરફ જતા રોડ પરના, જ્યાં પૂરપાટ ઝડપે દોડતી કારમાં યુવકોએ જીવના જોખમે સ્ટન્ટ કર્યા. કારની બહાર ઉભા રહીને સ્ટન્ટ કર્યા અને એક યુવક તો કારની સાઈડ પર લટકીને રસ્તા પર જોખમી કરતબ કરતો નજરે પડ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે. રીલ્સ બનાવવાની અને સોશિયલ મીડિયામાં વધુ વ્યૂઝ મેળવવાની ઘેલછામાં યુવાધન જાણે પોતાની સાથે રસ્તા પર ચાલતા અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યું છે. પૂરપાટ ઝડપે દોડતી કારમાંથી જરા સરખી બેદરકારી થાય તો અકસ્માત સર્જાઈ શકે છે. તેનો ભોગ માત્ર સ્ટન્ટ કરનારા નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકો પણ બની શકે છે. સવાલ એ છે કે થોડા સેકન્ડની રીલ્સ માટે જીવ જોખમમાં મૂકનારા સ્ટન્ટબાજો સામે હવે પોલીસ ક્યારે એક્શન લેશે? પોલીસ આ યુવકની ધરપકડ કરી તેને કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ ઉઠી છે. સુરતના ઉધનામાં પાણીની ટાંકી પર ચડ્યો શખ્સ. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી સ્થળ પર. ફાયર વિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. પાટનગરમાં ખાડારાજથી લોકોના જીવ જોખમમાં. ગાંધીનગરના ખુડાસણમાં ભૂવામાં પડ્યો યુવક. ઘટનાના લાઈવ સીસીટીવી આવ્યા સામે. ભૂવો પડતા રાત્રે બાઇક ચાલક પટકાયો. વડોદરાના ભાયલીમાં ચોંકાવનારી ઘટના. શ્વાન ખરડ્યા બાદ યુવક દરેકને બચકા ભરવા લાગ્યો. યુવકને બાંધી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો.
નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે સતત 5મા દિવસે ખેડૂતોના ધરણા. પોતાના પશુઓ સાથે બેઠા ધરણા પર ચાલુ વરસાદે પણ આંદોલન યથાવત. ખેડૂતોએ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા સરકાર પાસે કરી માંગ.